બનાસકાંઠાના સુઈ ગામ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત થયા। સોનેથ ગામ નજીક હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો। રોંગ સાઈડમાં આવેલા ટેન્કર ચાલકે બસને ટક્કર મારતા અકસ્માત થયો। જામનગરથી રાજસ્થાન તરફ લક્ઝરી બસ જઈ રહી હતી જેને અકસ્માત નડ્યો। અકસ્માતમાં લક્ઝરી બસનો કચ્ચર ગાણ વળી ગયો। અકસ્માતમાં બસમાં સવાર 15 થી 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને ભાભર અને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતકોના મૃતદેહને સુઈ ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા છે। અકસ્માતની આ ઘટના બનાસકાંઠાના સુઈ ગામ નજીક બની। સોનેથ ગામ નજીક હાઈવે ઉપર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો। રોંગ સાઈડમાં ટેન્કર ચાલકે બસને ટક્કર મારી અને અકસ્માત થયો। જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી લક્ઝરી બસ જેને અકસ્માત નડ્યો જેમાં બસનો કચ્ચર ગાણ વળી ગયો છે। અકસ્માતમાં બસમાં સવાર 15 થી 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે જેમને ભાભર અને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો 3 લોકોના મોત થયા છે। મૃતકોના મૃતદેહને સુઈગામ સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માતની આ ઘટના જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે। 15 થી 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। બસમાં સવાર હતા મુસાફરો। જોઈ શકાય છે વાહનની આ સ્થિતિ કેટલો ભયંકર અકસ્માત છે તે આ દ્રશ્યો ઉપર તે સમજાય છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાયા છે। જી રતન, કેવી રીતે અકસ્માત થયો અને ઈજાગ્રસ્તોની શું સ્થિતિ? જીલન, મહત્વની વાત છે કે સુઈગામ જે સોનેથ ગામ છે તેની નજીક આ ભારતમાલા ઉપર ખાનગી બસ અને જે ટેન્કર છે તેની વચ્ચે આ અકસ્માત સર્જાયો છે। મોડી રાત્રે આ અકસ્માતમાં 3 લોકોના મોતના હાલ તો સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 15 થી 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત બનતા ભાભર, થરાદ સહિત જે સરકારી ખાનગી હોસ્પિટલો છે ત્યાં દાખલ કરવામાં આવ્યા છે। જોકે મૃતકોને સુઈગામની જે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। ખાસ કરીને રોંગ સાઈડમાં આવતા સમયે ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર માર્યા હોવાનું હાલ તો પ્રાથમિક જાણકારી મળી રહી છે। આ જે બસ છે જે જામનગરથી રાજસ્થાન તરફ જતી હોવાની માહિતી મળી છે। જોકે અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીના કચ્ચર ધાણ વળી ગયા હતા। જોકે સમગ્ર મામલે સુઈગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ પણ હાથ ધરી છે। જીલન, જી આભાર વસંત તમામ જાણકારી આપવા માટે।